હેલો ગાઈઝ આઈ એમ મિત્ર વેલકમ ટુ માય ચેનલ ઇન ધ બ્લોગ ઓફ દેશી વાઇબ્સ ઓનલી. તો કેમ છો તમે બધા? તો હું સવારમાં મસ્ત બનાવતી હતી ફુલકા રોટલી. મોસ્ટ ઓફ મારા સબસ્ક્રાઈબર્સને ખબર છે કે હું ખાલી મોઢું ને હું રોટલી બી ફુલાઈ શકું છું. પછી અમારા ગામમાં નીકળવાની હતી રામદેવ પીરની યાત્રા. તો અમે બધા ત્યાં જોવા આવી ગયા કેમ કે આજે સેકન્ડ ડે હતો. ઓલા દિવસે જોત લઈને આવ્યા હતા, એ મેં ફર્સ્ટ ડે તમને મારા બ્લોગમાં બતાવ્યો જ હતો. તો ભાઈ ગામમાં જે અત્યારે મોજ ચાલી રહી હતી ને, નો વર્ડ્સ યાર. પછી મારી ફ્રેન્ડે બહુ ઇન્સ્ટન્ટ રિક્વેસ્ટ કરી કે ચલ જમવા. તો અમે લોકો ભર તડકો ખાતા ખાતા અમે ત્યાં જમવા ગયા, ખબર નહીં કેમ. પછી ત્યાં પહોંચીને અમને થોડું સારું બી લાગ્યું, બેસ્યા થોડી વાર, બધા ગરબા રમતા હતા. પણ જ્યારે ખાવાનો ટાઈમ આવ્યો ત્યારે ખાવા કરતી અમારા સુસવાટા બોલાઈ ગયા હતા ભાઈ, એટલી ગરમી હતી. અને વી આર ગુજ્જુસ તો ઓબ્વિયસલી અમે ગ્લાસમાં નહીં બોટલોમાં છાશ પીએ છીએ. જોવાની કોઈ આખો દિવસ છાશ આપે તો હું પીધે જ રાખું. છાશની ગટર છાશવાળી પીધે પીધે કરો છો. હાઈ ગાઈસ, અમારી બીજી બ્લોગર. પછી સાંજે અમે કર્યો થોડો ડાન્સ કેમ બિકોઝ વી લવ ઇટ, દેટ્સ વાય. અમને ગમે ત્યારે અમે ડાન્સ કરી લઈએ છીએ બિકોઝ ભાઈ ગામડામાં છે તો ઓબ્વિયસલી થોડી બહુ મસ્તી તો જોઈએ જ લાઈફમાં. એવું ને હવે વડોદરા જઈને ઓબ્વિયસલી વી હેવ ટુ ડુ સિરિયસ થિંગ્સ, સો પ્લીઝ દેટ્સ વાય. પછી અમારી લોટવાળી જો, લોટ લઈ લો લોટ, એવું છે આને. તો લોટ લઈને ફરતી હતી. તો લોટ લેવા ગઈ હતી એટલે અમે ગામડામાં દૂધ લેવા ગયા હતા, ત્યારે જ લઈને આવી હતી. પછી રાત્રે અમે લોકો ગયા પાછા ત્યાં કેમ કે ત્યાં હતો અમારો ડાયરો. ગુજરાતી લોકોને ખબર હશે ભાઈ ડાયરો હું છે કહી દેજો, મેહોણાવાળો. પછી ડાયરો મસ્ત એન્જોય કરીને બેસી રહ્યા અમે લોકો બહાર 1 વાગ્યા સુધી. અને 1 વાગ્યા સુધી બેસ્યા પછી અમને જે ઊંઘ ચડી આઈ વેન્ટ ટુ હોમ. હવે ત્રીજા દિવસે શું કર્યું એના સાથે જોઈ રહ્યો બ્લોગ.